હેલો ફ્રેન્ડ્સ, આજે મારા હસબન્ડનો બર્થડે છે તો મેં આજે એમની ફેવરેટ મીઠાઈ એટલે કે ગુલાબજાંબુ બનાવ્યા છે અને એમને એટલા બધા ભાવે છે તો મને કહે કે મારા બર્થડે ઉપર સ્પેશિયલ આ બનાવજે. તો ચાલો આપણે ગુલાબજાંબુ બનાવીએ સ્ટેપ બાય સ્ટેપ. અને આ ગુલાબજાંબુ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ચાસણી બનાવીશું. તો અહીંયા હું 1.5 કપ ખાંડ લઉં છું. હું અહીંયા 250 ગ્રામ માવાના ગુલાબજાંબુ બનાવું છું તો એ પ્રમાણે આપણે ચાસણીનું માપ લઈશું અને 1.25 કપ જેટલું પાણી એડ કરીશું અને 1 ઇલાયચી નાખીને આપણે ખાંડને ઓગાળવાની છે. અહીંયા આપણે ચાસણી નથી કરવાની, પણ ખાંડ ઓગળે અને થોડીક ચાસણી જેવું થોડું કટ થાય ચીપચીપ જેવું એટલું આપણે ખાંડનું આ રીતે રાખવાનું છે. તો હવે અહીંયા આપણી ચાસણી રેડી છે. હું અહીંયા ગિટ્સનું જે ઇન્સ્ટન્ટ પેક આવે છે એ લીધું છે અને જો તમારે આ ના લેવું હોય તો તમે માવો અને સહેજ મેદો 1 ચમચી નાખીને એ પણ લઈ શકો છો. અને તમે આ રીતે ગિટ્સના બનાવશો તો એકદમ સરસ ટેસ્ટી બને છે અને અંદર ગોળી પણ નથી વળતી. તો આપણે એને રૂમ ટેમ્પરેચર ઉપર દૂધ હોય એ લેવાનું છે અને એનો આપણે સ્મૂથ લોટ બાંધીશું. અહીંયા આપણે થોડું દૂધ રેડતા જઈશું અને એનું સોફ્ટ એવો ડગ બાંધીશું કે જેથી એની અંદર આપણે ગોળીઓ બનાવીશું તો ક્રેક ના પડે. તો આ રીતે આપણે થોડું પોષણ લઈ અને એની નાના બોલ્સ બનાવીશું અને એને સહેજ એક જ સાઈડથી બનાવીશું ને તો એની અંદર ક્રેક નહીં પડે. તો આ રીતે આપણે ગુલાબજાંબુના નાના બોલ્સ બનાવીને તૈયાર કરવાના છે અને સહેજ તમે હાથથી દબાવીને કરશો તો એકદમ સરસ એક બને છે અને જો ક્રેક રહી જશે તો એની આપણે ગુલાબજાંબુ ફાટી જશે. તો અહીંયા આ રીતે બધા જ મેં સ્મૂથલી ગોળી વાળીને તૈયાર કર્યા છે. હવે આપણે ગુલાબજાંબુને તળવા માટે ઘી લઈશું અને ઘી ગરમ થાય એટલે આ બોલ્સને આપણે તળી લઈશું. અહીંયા ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. તમે ઘીની જગ્યાએ તેલ પણ યુઝ કરી શકો છો, પણ ઘીમાં ટેસ્ટ ખૂબ સારો આવે છે. તો આ રીતે આપણે એને ફેરવતા જઈશું અને સ્લો ગેસ ઉપર જ આપણે એને તળવાના છે. તો 2 મિનિટની અંદર આપણા ગુલાબજાંબુ તળીને તૈયાર થઈ જાય છે. તમે હાઈ ફ્લેમ ઉપર ગુલાબજાંબુ તળશો તો ઉપરથી લાલ થશે અને અંદરથી કાચા રહેશે. એટલે હંમેશા ગુલાબજાંબુને લો ફ્લેમ ઉપર જ તળવાના છે. તો આ રીતે બધા તળાઈ જાય ત્યારબાદ જે આપણે ચાસણી બનાવી છે એમાં એડ કરીશું અને આ રીતે મિક્સ કરીને આપણે એને ચાસણીમાં 2 કલાક માટે રવા દઈશું. તો 2 કલાકની અંદર આપણા ગુલાબજાંબુ બધી ચાસણી પી જશે અને સરસ ફૂલીને મોટા થઈ જશે. તો આ રીતે આપણા ગુલાબજાંબુ રેડી છે અને આ ગુલાબજાંબુ એટલા સરસ ટેસ્ટી બને છે અને એની અંદર એટલા સોફ્ટ પણ હોય છે. તો આ ગુલાબજાંબુ તમે ઘરે પણ સહેલાઈથી બનાવી શકો છો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં કહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.